નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના વિષય એસપીએમસીસી ની અંદર આપણે સીસી વિભાગની અંદર ચેપ્ટર નંબર 1 બેંકને લગતો પત્ર વ્યવહાર આપણે અભ્યાસ કરતા હતા, જેમાં નમૂનાના પત્ર નંબર 13 પછી પેજ નંબર 13 ઉપર પત્ર છે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર. આપણે માહિતગાર હશો તમે કે બેંકમાં લોકરની સુવિધા મેળવવી, આપણે તો બેંકમાં કિંમતી આપણી કઈ પણ દસ્તાવેજ હોય, સોનું ચાંદી આવી કિંમતી વસ્તુ સાચવા માટે બેંક લોકરની સુવિધા આપતી હોય છે. બેંક આજે લોકરની સુવિધા આપે છે, બેંક એના બદલામાં અમુક ભાડું લેતી હોય છે. તો લોકર સુવિધા આપણે મેળવવી હોય એ અંગેનો આપણો પત્ર છે કે બેંકમાં લોકર સુવિધા મેળવવી છે, તો એ સુવિધા મેળવવા માટે બેંકને કઈ રીતે પત્ર લખવામાં આવે છે એના સંદર્ભે આપણે ચર્ચા કરી. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે જમણી બાજુ પત્ર લખનાર હંમેશા વ્યક્તિ અથવા તો કોઈ પણ પેઢી હશે, તો પહેલા એનું સરનામું, અને પત્ર લખનાર છે પવિત્રા સુથાર, આપણે કોઈ એડ્રેસ આપેલું છે નહીં. પત્ર લખે છે પવિત્રા સુથાર, એડ્રેસ લખેલું તો કે 23 સરકારી વસાહત, સરકારી વસાહત માંડવી ચોક, દાહોદ. પિનકોડ નંબર 383 151 151. તો કે જે લખનાર છે પવિત્રા સુથાર, એનું તો કે નામ અને એનું આપણે સરનામું લખ્યું અને સિટી લખ્યું તો કે દાહોદ. ત્યાર પછી લખવાની થાય પત્રની તારીખ, એક લાઈન છોડી પહેલા શું પત્રની તારીખ, પત્ર લખે છે 8મી ઓક્ટોબર 2017. ડાબી બાજુ નીચેની સામે ફોન નંબર અને મોબાઈલ નંબર લખવાના છે. જે તમારી યોગ્યતા મુજબ કોઈ પણ તમે ફોન નંબર અને મોબાઈલ નંબર તમે લખી શકો છો. હવે પવિત્રા સુથાર પત્ર લખશે કે નહીં, તો કે પવિત્રા સુથાર છે એ પત્ર લોકરની સુવિધા એટલે કોઈ પણ બેંકને પત્ર લખતી હશે, એટલે આપણે કીધું બેંકને સમસ્યા કેવી રીતે લખવાનું, તો કે જે એના તારીખ લખી એ એમાં નહીં લખવાનું, તે નીચેની લાઈનમાં તો કે મેનેજર શ્રીથી શરૂઆત કરવાની. કોઈ પણ બેંક યુનિયન બેંક છે તો યુનિયન બેંક, એનું એડ્રેસ તો કે માંડવી ચોક, દાહોદ. પિનકોડ નંબર તો સેમ જ છે 389 151. ત્યાર પછી જે વિષય સંદર્ભે પત્ર લખતા એ લખવાનો વિષય. શું વિષય છે, તો કે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે, કે બેંકમાં લોકરની સુવિધા મળે છે એ અંગેનો પત્ર લખી છે. સંબોધન નામ શું, સાહેબ શ્રી. આટલી વસ્તુ ફિક્સ થઈ ગઈ કે ભાઈ કોઈ પણ પત્રમાં લખનારનો એડ્રેસ, મેળવનારનો એડ્રેસ, વિષય અને સંબોધન સાહેબ શ્રી. હવે આપણે વાત કરી કે પત્રની શરૂઆત ક્યાંથી થશે,
ખાતા નંબર 0056987834 ધરાવું છું. એટલે શરૂઆત અહીંયાથી થશે કે હું આપની બેંકમાં છેલ્લા 7 વર્ષથી બચત ખાતા નંબર આટલા ધરાવું છું. અહીંયાથી આપણે ફાઇનલ થઈ કોઈ પણ બચત ખાતા તમારી જાતે 10 થી 12 ડિજિટનો કોઈ પણ લખવાનો થાય. ત્યાર પછી જો આગળ તમે બેંકની તમામ સેવાઓનો મને લાભ મળ્યો છે જેની હું કદર કરું છું કે બેંકે જે મને સેવાઓ તમામ આપી છે એ તમામ સેવાઓનો મને તો કે લાભ મળ્યો છે જેની હું કદર એટલે કે જેની હું પ્રશંસા કરું છું. બેંકમાં લોકર સુવિધા નહીં હોવાનો અસંતોષ પણ હતો. એને કીધું કે બેંકે જે સેવા આપી છે એ સેવાની હું કદર કરું છું, હું જેને કહે કે પ્રશંસા કરું છું. બેંકમાં તો કે પેલા લોકરની સુવિધા નહોતી જેનો મને તો કે અસંતોષ હતો કે બેંકમાં લોકરની સુવિધા ઉપલબ્ધ હતી નહીં જેનો મને અસંતોષ હતો. ત્યાર પછી હવે જો બેંકમાં લોકર સુવિધા વિશેની એને વાત થઈ. જો આગળ કીધું બીજા પેરેગ્રાફમાં એ જાણીને ખૂબ જ આનંદ થયો કે બેંક ભાડાના મકાનમાંથી નવા બંધાયેલા પોતાના સ્વતંત્ર સંકુલમાં જઈ રહી છે જ્યાં તમામ પ્રકારની સગવડ અને સેવાઓ બેંકના ગ્રાહકોને મળશે એ જાણ્યું. જેમાં આપણી બેંક દ્વારા શેર ડિપોઝિટ વોલેટની પણ સગવડ કરવામાં આવી છે. એટલે શેની વાત કરી તો કે જે લોકર અંગેની જે ચર્ચા છે એને કીધું કે બેંક તો કે પેલા ભાડાના મકાનમાંથી તો કે બેંક ભાડાના મકાનમાંથી સ્વતંત્ર સંકુલમાં જઈ છે. જેને વાત એવી કે એ જે અમને ખૂબ જ આનંદ થયો કે બેંક પેલા પોતાના જે ભાડાના મકાન હતા એમાંથી તો કે સ્વતંત્ર સંકુલમાં તો કે બેંક પોતાનું નવું બાંધેલું પોતાનું જે સ્વતંત્ર સંકુલ છે એમાં જઈ રહી છે જ્યાં બેંક તમામ પ્રકારની તો કે સેવાઓ આપવા જઈ રહી છે. જેમાં તો કે શેર ડિપોઝિટ લોકરની પણ સુવિધા આપવામાં આવી રહી છે એની પણ સગવડ કરી. તો કે બેંક જે સ્વતંત્ર સંકુલમાં જાય છે જ્યાં સેલ્ફ ડિપોઝિટ લોકરની પણ સુવિધા એટલે કે સગવડ તો કે બેંક દ્વારા આપવામાં આવી રહી છે. ત્યાર પછી તો કે તમારે એક વાત છે કે અમારા મહત્વના દસ્તાવેજો સોના ચાંદીના અલંકારો મૂલ્યવાન ચીજ વસ્તુ તો કે મહત્વના દસ્તાવેજ સોના ચાંદીના અલંકાર કે જે ઘરેણા છે તે મૂલ્યવાન ચીજ વસ્તુ આ દરેક બાબતની સલામતી માટે તો કે આ દરેક વસ્તુની સલામતી માટે હું તો કે લોકરની સુવિધા મેળવવા માંગુ છું. એટલે કે તમે લોકર શા માટે મેળવવા માંગો છો? લોકર મેળવવાનું કારણ લખવાનું. એટલે કે લોકર મેળવવા માટેનું કારણ દર્શાવો કે લોકર શા માટે આપણે મેળવવા માંગીએ છીએ તો કે જે કિંમતી દસ્તાવેજો સોના ચાંદીના અલંકારો આ છે અન્ય જે કઈ કિંમતી ચીજ વસ્તુ હોય મૂલ્યવાન એની સલામતી મળી રહે એ માટે હું બેંકમાં લોકર મેળવવા માંગુ છું. ત્યાર પછી તમારે લોકરની વિગત પૂછવાની. લોકરની વિગત એટલે કે લોકર વિશેની માહિતી તો કે જેમાં શું પૂછવાનું લોકરની વિગત એટલે કે જે માહિતી પૂછવામાં
કે ભાઈ લોકર કેવડું રહેશે, કદ કેવડું હશે, એનું ભાડું, ડિપોઝિટ અને લોકર મેળવવા માટે આપવા પડતા પુરાવા તથા શું કાર્યવાહી કરવી પડશે એની મને માહિતી આપવા વિનંતી. તો કે ત્યાં તમને એમ કહ્યું કે માહિતી પૂછી કે લોકર જે છે, જે બેંક દ્વારા લોકર આપવામાં આવે છે, એ લોકર કેવું કદ હશે, લોકર હશે કેવી સાઈઝ, એનું ભાડું કેટલું હશે લોકરનું, લોકર લેવા માટે મારે કેટલા રૂપિયા ડિપોઝિટ ભરવી પડશે, શું શું મારે પુરાવા રજૂ કરવા પડશે, કે મારે લોકર મેળવવું છે તો કયા પુરાવા રજૂ કરવા પડશે, શું શું બેંકને મારે આપવું પડશે, એના માટે શું કાર્યવાહી કરવી પડશે, એની મને માહિતી આપણે એની જાણ કરો, જેથી હું સત્વરે ઝડપથી બેંકની મુલાકાત લઈ લોકર મેળવી શકું. સહકારની છે મેં લખ્યું તો લખી નાખવાના રીતના સહકારની અપેક્ષા અને છેલ્લે પત્ર પૂરો કરવાનો આપનો વિશ્વાસુ કોણ છે, પવિત્રા સુથાર, અને એની સિગ્નેચર પવિત્રા સુથાર. આ એક તમારે પત્ર લખવાનો, એટલે કે લોકર અંગેના પત્રમાં ખાસ પહેલું વાક્ય તો ભાઈ બીજે કે બે બાબત દર્શાવે કે ભાડાના મકાનમાંથી સ્વતંત્ર સંકુલમાં જઈ રહી છે, જ્યાં બેંક આની પણ સુવિધા આપવા જઈ રહી છે, તમે આવું દર્શાવી શકો. ત્યાર પછી તમે લોકર મેળવવા તમારે કોઈ પણ કારણ દર્શાવવાનું અને થોડી તમારા લોકરની માહિતી આપવાની, ભાઈ લોકરનું આવી રીતના બધું વાક્ય તમારે આ રીતનું લખાણ કરવાનું. તેને સહકારની મેં અપેક્ષા કે તમે મને સહકાર આપો અને મને એની માહિતી પૂરી પાડશો. આપનો વિશ્વાસ પવિત્રા સુથાર. ત્યાર પછીનો પત્ર છે બેંક કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂકની ફરિયાદ અંગેનો પત્ર. ફરિયાદ પત્ર છે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂક ફરિયાદ. તો કે પત્ર છે બેંક કર્મચારી દ્વારા, તો કે તમારી સાથે ગેરવર્તણૂક થઈ, એટલે કે તમારી સાથે એવું વર્તન કર્યું જે યોગ્ય ન હોય, તેને આપણે બેંક કર્મચારી જે વર્તન આપણે યોગ્ય ન લાગ્યું, તમારી સાથે જેવું વર્તન કર્યું એની આપણે ફરિયાદ કરી છે બેંકને કે ભાઈ તમારા આ કર્મચારી દ્વારા મારી સાથે આ એટલું વર્તન કરવા જે યોગ્ય કહેવાય નહીં. હું તમારી બેંકમાં આટલા વર્ષથી ખાતું ધરાવું છું, એટલે તમારા કર્મચારી અમારી સાથે આવું વર્તન કરે જે તમારા માટે શરમજનક બાબત કહેવાય. તો કે એના માટે ફરિયાદ કરતો પત્ર લખ્યું. તો કે આ બાજુ જે લખનાર છે કોઈ પણ વ્યક્તિ પત્ર લખનાર છે દિશા પ્રજાપતિ. કોણ છે? દિશા પ્રજાપતિ. તેનું આપણે સરનામું લખી તો 101 સુખ રેસિડેન્સી, મોઢેરા રોડ, મહેસાણા. પિનકોડ નંબર લખી તો કે 384 001. ચાલો પત્ર કઈ તારીખે લખી છે તો કે 16મી નવેમ્બર 2021.
2017 કે દિશા પ્રજાપતિ જે છે એ 16મી નવેમ્બર 2017 બેંકને પત્ર લખે છે, બરાબર છે. એનું સરનામું, નામ અને આ બાજુ શું લખવાનું? ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી લખી તો ઈમેલ આઈડી પણ તમે લખી શકો છો. પણ ફોન નંબર, મોબાઈલ નંબર કોઈ પણ એક વસ્તુ લખો તો પણ ચાલે. ચાલો આયા કે દેશનું હશે કોઈ પણ બેંકનું જાય તો કે મેનેજર શ્રી, તો કે પંજાબ નેશનલ બેંક. ચાલો બેંક નું કઈ પણ એડ્રેસ નાખી તો કે મોઢેરા રોડ, સિટી તો સેમ જ હશે, મહેસાણા 384-001. કયા સંદર્ભે પત્ર લખી છે તો કે બેંક કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂકની ફરિયાદ કે ભાઈ બેંક કર્મચારીઓ તમારી સાથે જે ગેરવર્તણૂક થઈ છે એની આપણે ફરિયાદ કરી છે. ખાસ જોજો, આપણે શું કરી છે? બેંકને ફરિયાદ કરતો પત્ર કે આપણે બેંકને ફરિયાદ કરશું કે તમારા દ્વારા શબ્દોમાં ફેરફાર થશે. એટલે સંબોધન તો આપણે આપશું સાહેબ શ્રી. પહેલું વાક્ય તો છે હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં, એને સંબોધન આપી પછી શરૂઆત કરી પત્રની કે હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 1046567190 ધરાવું છું. આપણે ચર્ચા કરી મુજબ કે પહેલી લાઈન તો ફરજિયાત એ છે કે હું છેલ્લા આટલા વર્ષથી તમારી બેંકમાં આટલા નંબરનું આ પ્રકારનું ખાતું ધરાવું છું. એટલે કીધું કે હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર તો કે 1046567190 ધરાવું છું. કે પછી આગળ તો કે આ સમય દરમિયાન બેંકની તમામ સેવાઓ મને લાભ મળ્યો છે જેની હું કદર કરું છું. તો કે આ સમય દરમિયાન બેંકની તો કે તમામ જે સેવાઓ છે જેનો મને લાભ મળ્યો છે જેની હું તો કે કદર કરું છું. કે બેંકની જે સેવાનો મને લાભ મળ્યો છે જેની હું તો કે કદર કરું છું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બેંકની સેવાઓ કથળી છે અને કર્મચારી વર્તણૂક પણ બેંકના ગ્રાહકોમાં અસંતોષનું કારણ બની છે. પછી છે ને ચર્ચા એવી કરી કે પહેલા શું કીધું કે હું સેવાઓની કદર કરું છું. એને એવું વાક્ય લખ્યું કે હું સેવાઓની કદર કરું છું. કે બેંકે જે સેવા આપે છે બેંક મારા આટલા વર્ષથી તમારી બેંકમાં બચત ખાતું ધરાવું છું, જેમાં બેંક મને જે સેવા આપે છે એ સેવાનો હું કદર કરું છું. પછીની વાત કરી પરંતુ તો કે શું ચર્ચા કરી તો કે પરંતુ છેલ્લા સમયથી તો કે એને કીધું કે બેંકની સેવા કથળી એટલે કે બેંકની સેવાઓ યોગ્ય હતી જેમાં પરિવર્તન આવ્યું અને કર્મચારીનું વર્તન તો કે પહેલા જે બેંક સેવા હતી તેની પ્રશંસા કરું છું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કે બેંકની સેવા કથળી છે, બેંકની સેવા યોગ્ય છે ને જેમાં ફેરફાર જોયો કથળી ગઈ, યોગ્ય સેવા પૂરી પાડતા નથી અને કર્મચારીનું જે વર્તન છે જે તમારી બેંકમાં કાર્ય કરે છે એનું વર્તન પણ ગ્રાહકમાં અસંતોષનું કારણ બન્યું છે. હવે તમારે કોઈ પણ તમારી સાથે અધિકારી જે વર્તન કે કોઈ કર્મચારીની
જેનાથી તમે બેંક પ્રત્યે અસંતોષ દર્શાવો છો, કોઈ પણ એક એવો તમારે બનાવની વાત કરે છે, તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો હોય તેની સાથે શું બનાવ બન્યો એને વાત કરી. જો કીધું કે 2 દિવસ પહેલા મારી સાથે બેંકના કર્મચારીએ કર્યું વર્તન બેંક માટે તો શરમજનક તેમજ ગ્રાહકો માટે પણ ચિંતાજનક છે. વાત કરી કે 2 દિવસ પહેલા વાત કરી 2 દિવસ પહેલા થયેલ વર્તન તો કે બેંક માટે તો કે શરમજનક કહેવાય પણ ગ્રાહકો માટે પણ ચિંતાજનક છે. વાત કરી કે 2 દિવસ પહેલા મારી સાથે બનાવ કર્યો બેંક માટે શરમજનક એટલે જો શબ્દ કેવા આવ્યા શરમજનક અને ગ્રાહક માટે ચિંતાજનક છે. જેને શબ્દ વાપરાય તો કે 2 દિવસ પહેલા તમારા કર્મચારી સાથે જે મારી સાથે જે વર્તન કર્યું એ બેંક માટે તો કે શરમજનક કહેવાય અને ગ્રાહકો માટે ચિંતાનો વિષય બની ગયો. આવા કર્મચારી આવું વર્તન કરે છે ગ્રાહક સાથે, તેની સાથે શું વર્તન બીજું આવે છે તો કે રાજ્ય સરકાર તરફથી ઉચ્ચ શિક્ષણ માટે મારી શિષ્યવૃત્તિ મંજૂર થયેલી છે. એ બનાવ શું દર્શાવ્યો કે રાજ્ય સરકાર દ્વારા મળેલ શિષ્યવૃત્તિ જેને આ વિશે ચર્ચા કરેલ છે તો કે રાજ્ય સરકાર દ્વારા જે શિષ્યવૃત્તિ મળેલ છે જે આપણી બેંકમાં જે મારું બચત ખાતું છે ઈ તો કે બચત ખાતામાં તો કે મારા જે બચત ખાતા નંબર જે છે એમાં તો કે આ શિષ્યવૃત્તિ જમા કરવાની તો કે એનું કારણ તમે એવું પણ કારણ દર્શાવી શકો બીજું કે ચેક ભરવા ગયા હો અને તમને યોગ્ય જવાબ મળ્યો હોય કે વ્યવસ્થિત આપો તો ભરતાથી ખોટા જેને કે ટાઈમ પર તમે સાથે યોગ્ય બીજું વર્તન કર્યું હોય તો તમે નાણાં પાડવા ગયા હો તમે એવું પણ કહી શકો કારણ કે તમે એવી માંગી કે 2000 ની નોટ ન તમે એવું કીધું કે તમે રૂપિયા ઉપર કે તમે વાત કરી કે મારે 2000 ની નોટ મને આપતા નહીં છૂટા રૂપિયા આપવા તમે વિનંતી કરી અને તમને જવાબ એવો આપે કે જોતા હોય તો લ્યો 2000 ની નોટ જ આવશે અને જેને કે 2000 ની નોટ આપે આ પણ તમે યોગ્ય વર્તન તમે આવું પણ કારણ દર્શાવી શકો. બરાબર આ કારણ છે અને આ પણ કારણ છે. એને શું કીધું કે રાજ્ય સરકાર દ્વારા જે શિષ્યવૃત્તિ મળતી હતી એ મારા ખાતામાં તો કે જમા થવાની હતી જે જમા થઈ નથી હજી અને સરકારનો હુકમ છે ઘણો સમય હતો પણ મારા ખાતામાં શિષ્યવૃત્તિ જમા ના થઈ હતી. આપની બેંકમાં આગળ કામકાજ કરતા કર્મચારીઓ સંપર્ક કર્યો ત્યારે તેમણે મારી સાથે અણસાચું વર્તન અને ગેરવાજબી માંગણી પણ કરી. તો જો શબ્દો શું કર્યું એમરા તો કે મારા ખાતામાં જે શિષ્યવૃત્તિ સરકાર જમા કરવાની જમા નથી પણ મારા ખાતામાં તો કે આખું કારણ છે. બરાબર છે. આ બાકી બેમાંથી કોઈ પણ એક કારણ દર્શાવી શકો અને આગળ શું દર્શાવ્યું તો કે મારા ખાતામાં શિષ્યવૃત્તિ જમા થઈ નથી. મારા ખાતામાં શિષ્યવૃત્તિ આપી એનો ઘણો બધો સમય થઈ ગયો તેમ છતાં હજી મારા ખાતામાં શિષ્યવૃત્તિ તો કે જમા થઈ નથી. તેથી મેં તો કે તમારી બેંકમાં જે આ વિભાગમાં જે કર્મચારી કામ કરે છે તો કે આ વિભાગના કર્મચારી તો કે ગેરવાજબી માંગણી કરી તો કે જમા નથી કર્યો તમારી બેંકની મુલાકાત આવ્યો અને મુલાકાત લીધી તો કે જે આ વિભાગમાં જે કામકાજ કરતા કર્મચારીનો મેં તો કે સંપર્ક કર્યો અને એ કર્મચારીને સંપર્ક કરીને મારી સાથે યોગ્ય વર્તન ન કર્યું અને ગેરવાજબી માંગણી કરી. ટૂંકમાં ખોટા રૂપિયા પણ એમ કીધું કે 500 રૂપિયા દીયો રિશ્વત તરીકે ગેર રિશ્વત નહીં મારી પાસે તો આટલા રૂપિયા દીયો તો તમારું કામ હું કરી દઉં એટલે ગેરવાજબી માંગણી જેના પરિણામે હું અપમાનિત થઈ અને માનસિક અસ્વસ્થતા અનુભવું છું. જેના કારણે શું હું અપમાનિત થયો અને માનસિક અસ્વસ્થતા અનુભવું છું. તો કે શું વાત કીધી તો કે જે શિષ્યવૃત્તિ જમા થઈ મારા ખાતામાં જમા થઈ નથી અને મેં તમારા એ વિભાગના કર્મચારીઓ કે સંપર્ક કર્યો
તો એ કર્મચારી મારી સાથે અણસાચું વર્તન કર્યું અને ખોટી ગેરવાજબી માંગણી કરી કે ભાઈ રિશ્વત જેને કહી શકે ને આપણે તો કે રિશ્વત કે આટલા રૂપિયા આપો તો તમને એ બધું કરી દઉં જોઈ દઉં કે આ જમા કેમ નથી થયા શું કાંઈ તે એટલે જેના કારણે અપમાનિત અને માનસિક અસ્વસ્થતા અનુભવું છું છેલ્લે તમારે વાત કરી કે આ બનાવની તપાસ કરી છેલ્લે પત્ર પૂરો કરી દે કે ભાઈ આ બનાવની તપાસ કરી તે કર્મચારી સાથે શિક્ષાત્મક પગલાં લેવાની હું દરકાર કરું છું જે તમારે કહેવાનું કે શિક્ષાત્મક પગલાંનો અનુરોધ કરું છું કે ભાઈ આ બાબતે ચકાસણી જો સાચો હોય જે કર્મચારી પાસે એવું વર્તન કર્યું હોય તે તપાસ કરી એની સાથે શિક્ષાત્મક પગલાં લેવો અને છેલ્લે આત્મવિશ્વાસ કોણ છે કે દિશા પ્રજાપતિ નામ લખી નાખવાનું પછી આપણો વિશ્વાસ દિશા પ્રજાપતિ જે યોગ્ય વર્તન ન કર્યું તે સ્વતંત્ર કત્રી કર્મચારી વર્તનની વાત કરવાની સેવાની પેલા કદર કરવાની પછી તમારી સાથે જે બનાવ બન્યો તો કોઈ પણ એક બનાવ દર્શાવવાનો અને પછી આ કર્મચારી વાત કરી કે આ બનાવ બન્યો જેના કારણે મને માનસિક અસ્વસ્થતા પણ અનુભવું છું અને આ કર્મચારીની તપાસ કરી કર્મચારી સાથે યોગ્ય પગલાં લેવાનું જેને કહે કે વિરોધ કરું છું એ રીતે તમારા પત્રમાં લખાણ કરવાનું થશે ચાલો થેન્ક યુ